દેશી ઘૂસણખોરીનો પર્દાફાશ, દેહ વ્યાપારના કાદવ પાછળ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું. એસઆઈટીની તપાસમાં 70 શંકાસ્પદ ચહેરાઓ બેનકાબ. જુઓ સરહદની પારથી આવતા આ ડેન્જર નેટવર્કનો એક્સક્લુઝિવ રિપોર્ટ. સરહદ પારથી સીમા ઓળંગતો હવસનો વેપાર. દેશની સીમાઓ ઓળંગીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ અને પછી દેહ વ્યાપારના કાદવમાં ધકેલાતી જિંદગીઓ. ભરૂચ પોલીસના ઓપરેશને માનવ તસ્કરીના એવા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો જેના તાર સીધા બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. ડિસેમ્બર 2025માં જે ઓપરેશન શરૂ થયું હતું તે હવે એક વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ભરૂચ પોલીસે માત્ર દરોડા જ નથી પાડ્યા, પણ તસ્કરીના આ આખા જાળને તોડવા માટે એસઆઈટીની રચના કરી મેદાને પડી છે. એસઆઈટીની તપાસમાં 70 બાંગ્લાદેશીઓ રડારમાં. તપાસનો ધમધમાટ શરૂ થતા જ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે આંકડો 12 મહિલાઓનો હતો તે એસઆઈટીની 2 મહિનાની સઘન તપાસ બાદ 70 સુધી પહોંચી ગયો છે, જેમાં 49 મહિલાઓ અને 9 પુરુષો સહિતના બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ એવા લોકો છે જેઓ કોઈપણ કાયદેસરના દસ્તાવેજ વગર ભારતમાં ઘૂસ્યા અને અંકલેશ્વર ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં છુપાઈને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગેરકાયદે વસવાટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. માત્ર દેહ વ્યાપાર જ નહીં, પણ આ બાંગ્લાદેશીઓ અન્ય કયા ગુનાહિત કામોમાં સંડોવાયેલા છે તેની પણ તપાસ તેજ થઈ રહી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં એક બાંગ્લાદેશી અને 3 ભારતીયોના નામો પણ સામે આવ્યા, જેઓ આ માસૂમ મહિલાઓને લાલચ આપી સરહદ પાર કરાવતા હતા. પોલીસ હવે આ તમામ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની અને ભાગેડુ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીમાં છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે. સીમા પારના આતંક સામે ખાખીની કડક કાર્યવાહી. ભરૂચ પોલીસની આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે ખાખીની નજરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી. હાલ તો અનેક આરોપીઓ નાસ્તા ફરે છે, પણ એસઆઈટીની બાજ નજર તેમના પર પણ છે. ભરૂચ અને અંકલેશ્વરની ધરતી પરથી ગેરકાયદે ઘૂસણખોરોને સાફ કરવાનું અભિયાન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ભરૂચથી ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. હથિયારધારી ટોળકીનો આતંક. અડધી રાત્રે દમણમાં કોપરકાંડ. કામદારોને બંધક બનાવી 76 લાખની મતા પર હાથ સાફ. જુઓ ખાખીને પડકારતી આ મોટી ધાડનો સ્પેશિયલ રિપોર્ટ. કોપર માફિયાઓની મિડનાઇટ સ્ટ્રાઇક. સંઘ પ્રદેશ દમણની આ એ શાંત રાત હતી જે ઓચિંતા જ ચીસ અને લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. સોમનાથ વિસ્તારની બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દમણ વાયર્સ અને નેશનલ કંડક્ટર્સ કંપની પર કાળ બનીને ત્રાટક્યું 15 હથિયારધારી ધાડ પાડુઓનું ટોળું. હાથમાં ધારદાર હથિયારો અને મનમાં લાખોની લૂંટનો ઈરાદો. કંપનીમાં કામ કરી રહેલા 5 નિર્દોષ કામદારો માટે આ રાત જિંદગીની સૌથી ભયાનક રાત સાબિત થઈ. બંધક મજૂરો અને 76 લાખનું કોપર કનેક્શન. લૂંટારુઓ માત્ર ચોરી કરવા નહોતા આવ્યા, તેઓ પૂરી તૈયારી સાથે ધાડ પાડવા આવ્યા હતા. ગેટ તોડી અંદર ઘૂસેલા શખ્સોએ 5 કામદારોને ઘેરી લીધા. હથિયારથી તેમને ઢોર માર માર્યો અને લોહીલુહાણ હાલતમાં એક જ રૂમમાં પૂરી દઈ બંધક બનાવી દીધા. આતંક એવો કે કોઈ હરફ સુદ્ધા ન ઉચ્ચારી શક્યું. ત્યારબાદ શરૂ થયો લૂંટનો અસલી ખેલ.
શટરના નકુચા તોડી વાંદરી પાનના જોરે કંપનીમાં તૈયાર પડેલો 5600 કિલો કોપર વાયર ટેમ્પોમાં લોડ કરવામાં આવ્યો, જેની કિંમત આંકવામાં આવી રહી છે અંદાજે 76 લાખ રૂપિયા। कल रात में चोरी हुआ, 2 बजे बाहर से कोई आया, सबको बांध दिया और मोबाइल छीन लिए। 10-15 जन थे और सबको मारे, मेरे सर पे मार दिए हैं। मेरे तंजौर से 40,000 ले गए प्लस ऊपर वाले की 5 टन मार लेके दे दिया। પુરાવા મિટાવવા કેમેરાની તોડફોડ। ગુનેગારો શાતિર હતા। પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે કંપનીના તમામ સીસીટીવી કેમેરાઓને નિશાન બનાવ્યા, કેમેરા તોડી નાખ્યા, વાયરો ખેંચી કાઢ્યા, જેથી તેમનો ચહેરો કેદ ન થાય। પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, ખાખીથી બચી શકતો નથી। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। આસપાસના રસ્તાઓના ફૂટેજ ફંફોસવામાં આવ્યા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે। લાખોની આ લૂંટને પગલે દમણના ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે। સવાલ એ છે કે હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં આવેલા શખ્સો પોલીસની નજરથી બચીને ટેમ્પો ભરીને માલ કેવી રીતે લઈ ગયા? હવે જોવાનું રહેશે કે દમણ પોલીસ આ કોપર ગેંગના કોલર સુધી ક્યારે પહોંચે છે।